ભગવાન ઓધવરામ ભગવાન બાલરામમાં એંગલાજજી કૃપાથી પૂજ્ય હરિદાસજી મહારાજજી પ્રેરણાથી આજે અમે પૂજ્ય ઓધવરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ 2000 વૃક્ષારોપણનું આયોજન કરેલો, જેમાં શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનના અગ્રેસરો, પ્રમુખો, ટ્રસ્ટીઓ અને ખાસ કરી આપણા અબડાસા વિસ્તારના MLA શ્રી પ્રદ્યુમનસિંહ અને એમની આખી ટીમ હાજર રહી હતી. જખૌ ગામના ભાઈબંધ સમાજના તમામ વડીલો હાજર હતા. સમસ્ત હાજર રહી આજે વૃક્ષારોપણની શરૂઆત કરી. 2000 ઝાડ થઈ ગયા પછી બીજા 2000 ઝાડની રિપીટ પ્રેરણા મળી અને જખૌમાં વધારે ઝાડ મળે એનું ચાલુ કર્યું. એના પછી શ્રી જખૌમાં પૂજ્ય મહારાજજી હરિદાસજી મહારાજજીની પ્રેરણાથી અને દેશ મહાજનના સાનિધ્ય માટે શ્રી ગાયો માટે, રખડતા ઢોરો માટે નિરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. એનો પણ શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, શ્રી દામજીભાઈ જોઈશર, દેશ મહાજનના પ્રમુખ ગોવિંદભાઈ માવ અને વિવિધ જખૌના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. એ પ્રસંગે શ્રી મુંબઈથી ખાસ ગોવિંદભાઈ મંગે, રમેશભાઈ ડામા હેમાણી અને વિશેષ દીપકભાઈની ટીમ વૃક્ષારોપણ નિમિત્તે પધારી હતી. આજે આ કાર્ય શ્રી બાપા ઓધવરામ મંદિરમાં, નવા મંદિરમાં પ્રતિષ્ઠિત થશે એના પહેલાં અમારા ઘણા બધા કાર્ય કરવાની અમારી ઈચ્છા છે. આ પ્રથમ કાર્ય થયું. આગળ જઈ મેડિકલ કેમ્પ, એના સિવાય ઘણા બધા સારા કાર્ય કરવા અને ક્ષેત્ર ચાલુ જ છે અહીંયા, છતાં વિશેષ અન્નક્ષેત્ર બધાને કેમ મળે એની વ્યવસ્થા કરવાની બી છે. એના સિવાય અહીંયા આવે કે રહી શકે, બાપાને દર્શન કરે. બાપાનું જન્મસ્થાન છે, ઓધવરામ બાપાનું અહીંયા જન્મસ્થાન છે. એટલે આપણે હું સૌને વિનંતી કરું છું કે જ્યારે પણ આપ કચ્છ પધારો ત્યારે બાપાના દર્શને જરૂર આવજો. હરિઓમ અસ્તુ.